हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है। तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है। यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है। साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है। तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन। नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय। ભરૂચ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના સુચારુ આયોજનને લઈ બેઠક યોજાઈ। વિશ્વ પર્યાવરણની ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ બનાવવા સરકારનું વિશેષ અભિયાન। આગામી તારીખ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણી નિમિત્તે જનજાગૃતિલક્ષી વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના વીસી રૂમ ખાતે બેઠક યોજાઈ હતી। આ વર્ષે આવો સાથે મળી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવીએ બીટ પ્લાસ્ટિક પોલ્યુશન થીમ અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે। આ થીમ અંતર્ગત પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણ અંગે લોકોમાં જાગૃતતા લાવવી, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, સિંગલ યુઝ પ્લાસ્ટિકના બદલે ટકાઉ વસ્તુઓનો ઉપયોગ કરવો, પ્લાસ્ટિક કચરાનો નિકાલ કરવા અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવામાં આવશે। ખાસ કરીને મેડિકલ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને જાગૃત કરવા, સિવિલ હોસ્પિટલ અને જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન તેમજ સઘન સફાઈ અભિયાન કરવા જણાવ્યું હતું। વન વિભાગ દ્વારા કાર્યક્રમના આયોજનની વિગતવાર માહિતી આપી જિલ્લાના વિવિધ વિભાગો પણ તારીખ 22 મે થી તારીખ 5 જૂન દરમિયાન વિવિધ કાર્યક્રમો થકી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં પોતાની સ્વૈચ્છિક ભાગીદારી નોંધાવે। નાગરિકો અને દુકાનદારો, લારી ધારકોને પ્લાસ્ટિકના ઉપયોગ સામે વિકલ્પરૂપે કાપડની થેલી, વાંસમાંથી બનાવેલી વસ્તુઓ તેમજ ઇકો ફ્રેન્ડલી વસ્તુઓનો ઉપયોગ કરી પ્લાસ્ટિક કચરાના નિકાલ માટેના વૈકલ્પિક વ્યવસ્થા અંગે સમજ અને જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવા અંગે જણાવ્યું હતું। યોજાયેલ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર NR ધાદલ, પ્રાંત અધિકારી, નાયબ કલેક્ટર સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।